આવ્યા. ઊભી રહે પર. હાય મીનાબેન, સારું આવ્યા. હું તમને 2-3 દિવસથી મિસ જ કરું છું. ગુરુ પૂર્ણિમા યાદ કરી કે નહીં? હા, ગુરુ પૂર્ણિમા બધાએ યાદ કર્યા, તમને બહુ બધાએ મિસ કર્યા. ખાસ કરીને વાલીઓએ બધાએ મિસ કર્યા. જે કે મીટિંગમાં આવ્યા હતા લોકો બધાએ, એ લોકોએ બધાએ પૂછ્યું, લે ફોટો જોઈને કે આ મીનાબેન છે? મેં તો હા, અમારા ખાસ મિત્ર મારા મીનાબેન છે. તો કે વાહ, આટલા સુંદર છે મીનાબેન હજી પણ? મેં તો હા, એ ખાસ મારા મિત્ર, મારા ગુરુ છે. એ બહુ જ હું એમને પ્રેમ કરું છું. આજે કાંઈ જો છે મારી પાસે ને કાંઈ જો શીખી છું, કાંઈ પણ જાણ્યું છે મેં દુનિયાની અંદરની, તો એ મારા બેન મીનાબેન છે, જેને મને દુનિયા બતાવી. એમને મને બધું સમજાયું કે કેવી રીતે લાઈફમાં જીવાય, કેવી રીતે રહેવાય, એમને બધું. ને પછી મીટિંગમાં જે બહેનો આવ્યા હતા એમને પણ એવું કીધું કે આ મીનાબેન બહુ સરસ છે, એમને બહુ મારે છોકરીઓને સરસ રીતે શીખડાવ્યું છે, સમજાવ્યા છે. ને આજે એ પરણી ગયું છે બહાર, પણ એ પણ એના પગ ઉપર ઊભી રહ્યું છે ને એ બધો ધંધો પણ કરી શકે છે, સમજી શકે છે. અને આજે એમને મીનાબેનને સમજે છે કે વાહ, કોઈ પણ શિક્ષક હોય તો મારા મીનાબેન, જેમને કારણે હું આજ આગળ છું, કાંઈક બની શકી છું. કારણ કે મીનાબેન જેવા શિક્ષક સમજી શકે એવા જ નથી. આ જે સ્ત્રી છે ને બીજી સ્ત્રીને સમજી શકે છે. એટલા માટે એમને ખૂબ ખૂબ આનંદ, ખૂબ ખૂબ ધન્યવાદ. ને એમને ખૂબ ખૂબ ભગવાન એમને બધું જ મળે. કાજલ, એ છોકરીઓ બીજી વાર આવે ને એમની વાલીઓ પણ એવું કીધું કે વાહ, મીનાબેનનો ધન્યવાદ દેજો. અમારું જો આવે તો એમને ખૂબ ખૂબ અમારા અભિનંદન આપજો. ને આજે એમના કારણે મારી છોકરીઓ આગળ છે. બીજી વાર મળે ને તો મારા રામ રામ કહેજો હો. છોકરીઓને મારી યાદી આપજો હો, જ્યાં આવું અહીંયા. હો, થેન્ક યુ બેટા. તને પણ હો, કાયમ સુખી રહ્યો અને કાયમ હું તારી સાથે છું. કાયમ આજે હું કાંઈ પણ છું એ તમારા ખાतिर, કારણ કે તમે દુનિયાની બધી મને જાણ આપી છે. આ વિશે રહેવાય, આ વિશે કરાય, આ વિશે બધું સમજાય. એટલા માટે હું ખૂબ ખૂબ આનંદ છું, ખૂબ ખૂબ ધન્યવાદ છું. બસ કાજલ, કાજલ આંખો ભરાઈ ગઈ મારી. બસ થેન્ક યુ બેટા.